થોડી વાત કરવી છે. વાત એવી છે કે જે દરેકને લાગુ પડે છે. આપણા ભારત દેશની અંદર જો વાત કરવામાં આવે તો એઝ એ લોયર તરીકે હું વાત કરું તો આ દેશમાં અઢળક સમસ્યાઓ છે, અઢળક કેસો ચાલી રહ્યા છે અને એ કેસોની અંદર કોર્ટની અંદર આપવામાં આવે છે ફક્ત તારીખ પે તારીખ પે તારીખ પે તારીખ પે તારીખ પે તારીખ. આ તારીખનું કોઈ નિરાકરણ નથી. અઢળક લોકો રોજ મળવા આવે છે અને એક જ એમનો ક્વેશ્ચન છે કે ભાઈ પછી યાર વર્ષોથી કેસ ચાલે છે, કોઈ સમસ્યાનું સમાધાન જ નથી થતું. આ વકીલ બદલ્યો, આ બદલ્યો, પણ હજી કોઈ નિરાકરણ નથી આવ્યું. 4 વર્ષથી 5 વર્ષથી તારીખ ભરી રહ્યો છું પણ કોઈ સમસ્યાનું સમાધાન થતું નથી. સો મને એવો વિચાર આવ્યો કે મારે આ વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ કે યાર જીવનમાં સમસ્યા દરેકના લાઈફની અંદર હોવાની છે, પણ તમે રસ્તો શોધવા માટેની જે જગ્યા પસંદ કરો છો એ ખોટી હોય છે. તમને એવું છે કે તમે પૈસાવાળા છો તો તમે બહુ મોટો વકીલ હાયર કરીને તમે કેસ જીતી જશો, તમને જલ્દી તમારો ચુકાદો આવશે, એ તમારો ભ્રમ છે. તમને એવું છે કે તમારી બહુ મોટા નેતાઓની ઓળખાણ છે અને નેતાઓ ને તમે એની સાથે મિત્રતા કરીને અથવા એને કામ સોંપીને તમારું કામ ફાસ્ટલી કરાવી શકશો, 2-5% કદાચ સક્સેસ થઈ જાવ, બની શકે, પણ એ પણ તમારો ભ્રમ છે. બધું જ તમારી પાસે છે, બધું જ તમે કરી શકો એવું છે, તમને એવું લાગે છે કે તમે એની અંદર શું થવાનું છે, 2-5% કદાચ તમે સાચા છો, પણ એ પણ તમારો ભ્રમ છે. તમારે જો ન્યાય જોઈએ છે, તમારે જો ફાસ્ટ સોલ્યુશન જોઈએ છે, તમારે જો જલ્દી નિરાકરણ લાવવું છે, એક જ રસ્તો છે. ફ્રીમાં સલાહ આપું છું, સમજજો જે હું કહેવા જઈ રહ્યો છું કે જે જગ્યાએ તમારે ઝઘડો ચાલે છે, જે જગ્યાએ તમે લડ્યા છો, જે જગ્યાએ તમારે બબાલ છે, જેની સાથે તમારે મનભેદ થયો છે, જેની સામે તમે એકબીજા સામે કેસ કર્યા છે, સોલ્યુશન પણ ત્યાં જ મળશે. એક વખત હિંમત કરીને, ઈગો સાઈડમાં મૂકીને, તકલીફો ભૂલીને, વેરઝેર ભૂલીને એ વ્યક્તિ સામે એકવાર દિલથી બેસી જાઓ, એને કહો ચલાય આપણે ચા પીએ. વર્ષોથી આપણે લડી તો રહ્યા જ છીએ, પણ આજે આપણે ચા પીવા ભેગા થઈએ અને બેસીએ અને પછી વાતચીત કરો કે યાર વર્ષોથી કેસ લડ્યા, આપણને શું મળ્યું, ચાલ આપણે બંને જ સમાધાન કરીએ, આપણે બંને જ નક્કી કરીએ કે આની અંદર સારું સાચું શું છે. ટ્રાય કરી જુઓ. હું એવું નથી કહેતો કે બધા કેસ પતી જશે, બધા તમારી સામે બેસી જશે અને બધા કેસોનું નિરાકરણ આવી જશે, પણ કદાચ મારા એક વિડીયોથી કોઈ એકાદ કેસનું પણ સમાધાન થઈ ગયું તો એને નહીં ભરવી પડે તારીખ પે તારીખ પે તારીખ પે તારીખ. કારણ કે મને ખબર છે ખૂબ પીડાદાયક છે. પોતાનો કામ ધંધો મૂકીને કોર્ટની બહાર જ્યારે બેસી રહેવાનું થાય ને સાહેબ, ખૂબ પીડા થાય છે. સો ટ્રાય કરજો કે જ્યાં તમને તકલીફ છે સમાધાન પણ ત્યાં જ રહેલું છે, સોલ્યુશન પણ ત્યાં જ રહેલું છે. અને તારીખ પે તારીખ પે તારીખથી ક્યારેય પણ ભલું થવા નથી. ભલું ત્યારે થશે જ્યારે લડ્યા છો, ઝઘડો થયો છે, એ બંને સાથે બેસીને નિરાકરણ માટે પ્રયત્ન કરશો તો ચોક્કસથી સમાધાન મળવાની સંભાવના ખૂબ ઝડપથી છે. તો થેન્ક યુ. વિડીયોને શેર કરજો અને વાત ગમી હોય તો ચોક્કસથી તમારા મિત્રને મોકલી આપજો.